સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. નીલકંઠ પ્રભુની જય. વચનામૃત વરતાલ ધામનું. વડતાલ ધામની માચમ. વેદની દુઆઓથી પણ મહાન શિક્ષાપત્રીની રચના. આ બ્રહ્માંડમાં એક અને માત્ર એક શ્રી હરિકૃષ્ણ મહારાજની સ્વરૂપની સ્થાપના, આચાર્ય પદની સ્થાપના જેવા અદ્ભુત કાર્યો જે ધામની ધરણીમાં થયા એ છે વરતાલ ધામ. પોતાના જ હસ્તે પોતાની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા એ હિન્દુ સંસ્કૃતિનો અભૂતપૂર્વ પ્રસંગ છે. અક્ષિત વાત્સલ્ય વિધિ શ્રી હરિએ પોતે કરુણા કરીને આ કાર્ય જોબન પગી જેવા પ્રેમી ભક્તોને ત્યાં વરતાલ ધામમાં કર્યું છે. માટે જ વરતાલ ધામના સમગ્ર સંપ્રદાયની રાજધાની કહીએ તો પણ શું ખોટું છે. ઐતિહાસિક કાર્યોની સાથે આ વરતાલ ધામની રંગલીલા પણ ઐતિહાસિક રીતે નોંધાયેલી છે. ગોમતી તળાવને કાંઠે જ્ઞાન ચર્ચાઓ અને ધર્મ અધર્મ, દેવી આસુરી, પાત્ર કુપાત્રનું અદ્ભુત આલેખન વરતાલ વચનામૃતમાં થયું છે. એટલું જ નહીં, અહીં 100 જન્મની કસર માત્ર અને માત્ર આ જન્મે ટળી જાય એવા ઉપાયો પણ નિર્દશે વાંચી જુઓ. એ બ્રહ્મચર્યાની દિવ્ય ઋષાઓ સમાન 20 વચનામૃતોની શબ્દ કલિકાઓ જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. વચનામૃત પહેલું, નિર્વિકલ્પ સમાધિનું. વરતાલનું પ્રકરણ પહેલું. સંવંત 1882ના કારતક સુધી એકાદશીના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરની આગળ ઉત્તરા દેકોરે ગોમતીજીને કાંઠે આંબાવાડીમાં સિંહાસન ઉપર રાજગાદી તકિયા નખાવીને બિરાજમાન હતા. ને ધોળો સુરવા ને ધોળો અંગરખો પહેર્યો હતો અને ગુઠા રંગનો રેટો કમરે બાંધ્યો હતો ને માથા ઉપર કસુબલ રેટો સોનેરી તારના શેડાવાળો બાંધ્યો હતો ને ખંભે કસુબલ રેટો ઝરકસી શેડાનો બિરાજમાન હતો ને કંઠને વિશે ગુલાબના પુષ્પના હાર બિરાજમાન હતા ને માથા ઉપર ગુલાબના પુષ્પના તોરા બિરાજમાન હતા ને ભુજાઓને વિશે ગુલાબના ગજરા અને બાજુબંધ બાંધ્યા હતા. એવી શોભાને જતા થકા ઉત્તરાદે મુખારવિંદે બિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી વડોદરાવાળા શોભારામ શાસ્ત્રીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, મુમુક્ષ હોય તે જ્યારે નિર્વિકલ્પ સમાધિને પામે ત્યારે ગુણાતી થાય છે, ભગવાનને એકાંતિક ભક્ત થાય ત્યારે જેને નિર્વિકલ્પ સમાધિ ન થાય તેની શી ગતિ થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રાણનો નિરોધ થાય ત્યારે જે નિર્વિકલ્પ સમાધિ થાય એમ નથી. નિર્વિકલ્પ સમાધિની રીત તો બીજી છે, તે કહીએ તે સાંભળો. જે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે જે એ શ્લોકનો એમ અર્થ છે જે વિશ્વના સર્ગ વિસર્ગિક લક્ષણો જેમણે કરીને એમ જાણ્યામાં આવે એવું આશ્ચર્યરૂપ છે શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ. તેને વિશે જે મુમુક્ષની અસળમતી થઈ, જેમાં આંબાનું વૃક્ષ છે તે એકવાર દ્રઢ કરીને જાણ્યું, પછી કામ વ્યાપે, ક્રોધ વ્યાપે, લોભ વ્યાપે તો પણ કોઈ રીતે આંબાને વિશે ભ્રાંતિ ન થાય. જે આંબાનું વૃક્ષ છે કે નહીં હોય તેમ જેને પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય થયો ને તેમાં કોઈ જાતનો કૂતક ન થાય તો તે પુરુષના પ્રાણલીન ન થાય હોય તો પણ નિર્વિકલ્પ સમાધિ છે ને પ્રાણલીન ન થયા હોય તો પણ નિર્વિકલ્પ સમાધિ છે. અને જેને એ ભગવાનના સ્વરૂપમાં સંકલ્પ વિકલ્પ રહેતા હોય, જે બ્રહ્મરૂપને વિશે કેવું ભગવાનનું સ્વરૂપ હશે અને તે સ્વરૂપનું ક્યારે દર્શન થશે એવી જાતના સંકલ્પ વિકલ્પ કર્યા કરે, પણ પ્રગટ ભગવાન મળ્યા તેને સર્વેને કારણ જાણીને તેણે કરીને પોતાને કૃતાર્થ ન માને અને એવોને જો દેવીશાહી કરીને સમાધિ થાય તો પણ સંકલ્પ વિકલ્પ મટે નહીં અને સમાધિમાં જે દેખાય તેવી નવું નવું જોવાને ઈચ્છે પણ મનના વિકલ્પ માટે નહીં. એવો હોય તેને સમાધિ છે તો પણ સાર્વિક ફલ કહે છે.
સમાધિ ન હોય તો એ સવિકલ્પ છે, માટે એવો હોય તે ગુણાતીત એકાંતિક ભક્ત ન કહેવાય. અને જેને ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય હોય ને તેને સમાધિ છે અથવા નથી તો પણ તેનો સદા નિર્વિકલ્પ સમાધિ જ છે. પછી દીનાનાથ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો છે, મનમાં સંકલ્પ વિકલ્પ ટાળવાનો ઉપાય કરે અને જો મનને ન જીતી શકે તો તેની શી ગતિ થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કૌરવને પાંડવોને યુદ્ધ કરવાનો પ્રારંભ થયો ત્યારે કૌરવને પાંડવે વિચાર્યું છે, આપણે એવે ઠેકાણા યુદ્ધ કરીએ જે તે યુદ્ધમાં જે કોઈ મરે તો પણ તેના જીવનું રૂડું થાય. એવું વિચારીને કુરુક્ષેત્રને વિશે યુદ્ધ કર્યું. પછી જીત્યા તેનું પણ સારું થયું અને સંગ્રામમાં પણ રહ્યા. તેને પણ દેવલોકની પ્રાપ્તિ થઈ ને રાજ્ય થકી પણ અધિક સુખને પામ્યા. તેમ જે મન સાથે લડાઈ આદરે અને જો મનને જીતે તો નિર્વિકલ્પ સ્થિતિને પામે ને ભગવાનનો એકાંતિક ભક્ત થાય. અને જો મન આગળ હારે તો યોગભ્રષ્ટ થાય ને પછી એક જન્મે અથવા બે જન્મે અથવા ઘણે જન્મે પણ અત્યારે જાતો એ એકાંતિક તેને તો ભક્તના એકાંતિક ભક્ત થાય. પણ એણે દાખલો કર્યો તે છૂટી ન પડે. માટે બુદ્ધિવાન હોય તેને તો પોતાના કલ્યાણને અર્થે મન સાથે જરૂર વેર બાંધવું. પછી એ મનને જીતશે તો પણ સારું થશે ને એ મનથી હારશે તો પણ યોગભ્રષ્ટ થશે. તેમાં અંત્ય જોતા સારું છે. તે માટે જે કલ્યાણને ઈચ્છે તેને તો મન સાથે જરૂર વેર બાંધવું. એ તે વચનામૃત વરતાલનું જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સૌને મારા દાદાથી જય સ્વામિનારાયણ.